નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત। ભારતીય રેલવે મોટો નિર્ણય કર્યો છે અને ટ્રેનના એસી કોચ માટે આ નિર્ણય લેવાયો છે। ઇલેક્ટ્રિક ઉપકરણોના ઉપયોગ માટે મહત્વનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। રાત્રે 11 થી સવારે 5 વાગ્યા સુધી ચાર્જ નહીં કરી શકાય મોબાઈલ, લેપટોપ સહિતના ઉપકરણો અને આ માટે નિયમ ઘડવામાં આવ્યો છે। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ચાલતી ટ્રેનમાં અગ્નિ ઘટનાઓને રોકવા માટે રેલવે વિભાગે વિચાર્યું છે અને તેના પર અમલવારી પણ શરૂ કરાશે। कोरोना वेक्सीन अंगे महत्वपूर्ण समाचार। स्पुतनिक वेक्सीन ने मળી શકે છે મંજૂરી। કોવિશિલ્ડ અને કોવેક્સિન બાદ વધુ એકને મંજૂરી મળી શકે છે। દિલ્હીમાં આજે એક્સપર્ટ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ડોક્ટર રેડ્ડીના પ્રસ્તાવ પર વિચાર થઈ શકે છે। રશિયામાં બની છે સ્પુતનિક વેક્સીન। આપાતકાલમાં ઉપયોગની મંજૂરી મળી શકે છે। સ્પુતનિક વેક્સીન જ્યાં 91.6% પ્રભાવિત સાબિત થઈ છે ત્યારે વેક્સીનને લઈને મંજૂરીની મહોર છે તે લાગી શકે છે। જો કે તે પહેલા ખાસ એક્સપર્ટ્સની બેઠક છે, તે બેઠકમાં વિશેષ ચર્ચા બાદ મહત્વનો નિર્ણય લેવાશે। પ્લેહાઉસ સંચાલકની ઘોર બેદરકારી સામે આવી છે। સ્કૂલ કોલેજો બંધ છે પરંતુ પ્લેહાઉસને ચાલુ રાખવામાં આવ્યું। રાજકોટની લિટલ લોર્ડ્સ પ્લેહાઉસ ચાલુ રાખવામાં આવ્યું હતું। રણછોડનગર 4માં ચાલતું હતું પ્લેહાઉસ। તો પોલીસે સંચાલકની હાલમાં અટકાયત કરી છે। સંચાલક કેતન પ્રવીણ પટેલની અટકાયત કરી લેવાઈ છે। કોરોનામાં પણ પ્લેહાઉસ ચાલુ રાખવામાં આવ્યું હતું, ખોલવામાં આવ્યું હતું ને જ્યાં બાળકો પણ આવી રહ્યા હતા। તો બંધી છતાં પણ બાળકોને બોલાવવામાં આવતા હતા। તો અંગેનો વિડીયો છે તે પણ વાયરલ થયો હતો અને ધ્યાન આવતા જ કાર્યવાહી કરવામાં આવી છે। બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। તો 25 બાળકોને એક જ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા। ભરૂચમાં કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ બાદ તેનો મૃતદેહ પીપીઈ કિટ વગર જ પરિવારને સોંપાયાનો આક્ષેપ થયો છે। શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ ગ્લોબલ લાઈફ કેર હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ દર્દીનું મોત થયું હતું। બાદમાં તેનો મૃતદેહ કોરોના અંગેની ગાઈડલાઈન પાલન વગર જ સોંપી દેવાયો હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। આ હોસ્પિટલ રહેણાંક વિસ્તારમાં આવેલી છે જેના લીધે સ્થાનિકોમાં સ્વાસ્થ્ય સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। નવસારીમાં દાંડી યાત્રીઓના આરટીપીસીઆર ટેસ્ટની માંગ ઉઠી છે। નવસારી જિલ્લામાં વધતા કોરોના સંક્રમણ સામે આરટીપીસીઆર ટેસ્ટની માંગ કરવામાં આવી છે। સેવા સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ તેમજ નવસારીના વકીલ કનુ સુખડિયાએ નિવાસી અધિક કલેક્ટરને આ અંગેની માંગ કરી છે। અમૃત મહોત્સવ નિમિત્તે નીકળેલ દાંડી યાત્રીઓના આરટીપીસીઆર ટેસ્ટ થાય તેવી માંગ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં 3 એપ્રિલે સાબરમતી આશ્રમથી નીકળેલ દાંડી યાત્રાના યાત્રીઓ જ્યાં પ્રવેશ કરશે અને 44 ગામોમાંથી પસાર થઈને 3 એપ્રિલે દાંડી યાત્રીઓ નવસારીના ગામોમાં પ્રવેશ કરતા પહેલા તમામ યાત્રીઓના આરટીપીસીઆર ટેસ્ટની માંગ કરાઈ છે। કોરોનાનો ડોળો હવે શૈક્ષણિક સંસ્થાઓ તરફ ફર્યો છે। આઈઆઈએમમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 70 ને પણ પાર પહોંચ્યો છે। તો બીજી તરફ નાના શહેરોની શાળાઓમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે। शैक्षणिक संस्थाओं में कोरोना विस्फोट। आईआईएम में 70 लोग कोरोना संक्रमित। राज्य की शालाओं पण कोरोना की चपेट में। काळमुखा कोरोना की बीजी लहर हवे शैक्षणिक संस्थाओं सुधी पहुंची गई है। अमदावाद इंस्टीट्यूट ऑफ मैनेजमेंट में होળી અને ધૂળેટીના તહેવારના દિવસે આઈઆઈએમ માં વધુ 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા। આ સાથે જ અત્યાર સુધીમાં આઈઆઈએમ માં 70 જેટલા લોકોને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે। અત્યાર સુધીમાં આઈઆઈએમ માં કુલ 70 કેસો નોંધાયા છે। તેમણે દરેકને ત્યાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની અંદર રાખેલા છે। ત્યાં ડોમ નંબર 31 છે। નવું પ્રીમાઇસીસ છે આઈઆઈએમનું ત્યાં આગળ રાખેલા છે અને ત્યાં આગળ એમના જે ડૉક્ટર છે એ ડૉક્ટર દિવસમાં 3 થી 4 વખત બધાનું ચેકઅપ કરે છે અને મેડિકલ સુપરવિઝનની અંદર જ બધાને રાખેલા છે 70 જણાને અને નવા કેસ ના આવે તેવી આપણે આશા રાખીએ। જીટીયુમાં વધ્યા કોરોનાના કેસ। જીટીયુમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે। જીટીયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર નવીન શેઠ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અન્ય લોકો પણ કોરોનામાં સપડાયા છે। રજિસ્ટ્રાર સહિત અન્ય 10 કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। મોડાસાની હાઈસ્કૂલમાં કોરોના સંક્રમણ। આચાર્ય સહિત 8 લોકોને કોરોના। અરવલ્લીના મોડાસાની KN શાહ હાઈસ્કૂલમાં કોરોનાથી ફફડાટ ફેલાયો છે। શાળાના પ્રિન્સિપાલ સહિત 8ને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો।
પ્રિન્સિપાલ, હેડ ક્લાર્ક, શિક્ષક અને 4 પટાવાળાને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. આ તરફ ખેડાની ડાકોર સંસ્થાન હાઈસ્કૂલના શિક્ષક સંક્રમિત થયા. શિક્ષકને કોરોનાનો ચેપ લાગતા અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા અને હાઈસ્કૂલ બંધ કરવાનો પણ નિર્ણય કરાયો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કોરોનાની સ્થિતિ વકરતા મોરબીના પાનેલી ગામમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન લાદી દીધું છે, જેનું લોકો પાલન પણ કરી રહ્યા છે. અહીં લોકો તંત્ર સામે નારાજ છે. મોરબીના પાનેલી ગામમાં કોરોના વિસ્ફોટ થતા ગ્રામજનોએ સ્વયંભૂ લોકડાઉન લાગુ કરી દીધું. ગામમાં સવારે 7 થી 10 અને સાંજે 4 થી 7 સુધી જ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખોલી શકાય છે. બાકીના સમયમાં બજાર બંધ રહે છે. ગામના લોકો આ નિયમોનું પાલન પણ કરી રહ્યા છે. ગામમાં એક જ સપ્તાહમાં કોરોનાના 40 કેસ આવતા અને એક દર્દીનું મોત થતા લોકોએ તાબડતોબ આ નિર્ણય લીધો. સ્થાનિકોનું માનીએ તો ગામમાં કોરોનાના કેસના આંકડા સરકારના આંકડામાં સમાવવામાં નથી આવ્યા અને ખરો આંકડો તેનાથી વધારે છે. સાથે જ લોકોએ આરોગ્ય સુવિધાઓની પણ માંગ કરી છે. ગામમાં શરદી, ઉધરસ સાથે ઘણું બધું જોવા મળે છે અને ગામના લોકો દવાખાને જતા ડરે છે અને 40% ઉપર છે એવું મારું માનવું છે. સવારના 7 થી 10 સુધી અને બપોરના 4 થી 7 સુધી જીવન જરૂરિયાત વસ્તુ મળે એ અમે નિયમ કર્યો છે અને અમારા ગામમાં 40 કરતાં પણ વધારે કેસ છે. તંત્ર પાછળ એ માંગ છે કે અમને આરોગ્ય કેમ્પ મળે અને ઘરે ઘરે મેડિકલ મળે. એક તરફ જ્યાં ગ્રામજનો તંત્ર પર આક્ષેપ કરી રહ્યા છે, ત્યાં આરોગ્ય વિભાગના કર્મચારીનું માનીએ તો પાનેલીના લોકો કોરોનાના નિયમોનું પાલન ન કરતા હોવાથી આ સ્થિતિ સર્જાય છે. 2 દિવસ પહેલા એક ભાઈ જે એને રાજકોટ દાખલ કર્યા હતા તે કોરોનામાં એક્સપાયર થઈ ગયા, એટલે હવે ગામમાં હવે સાવચેતી રાખે, હવે માસ્ક પહેરીને રખડે 2 દિવસથી. બાકી અત્યાર સુધીમાં જે હું 6 મહિનાથી ગામ લોકોને સમજાવતો હતો પણ ક્યારે કોઈ ગંભીરતાથી લીધું નહીં. સ્થિતિ ન સુધરે તો ગ્રામજનોએ લોકડાઉન લંબાવવાની પણ તૈયારી દેખાડી છે. ત્યારે જોવું એ રહેશે કે તંત્ર શું કરે છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. દેશમાં કોરોનાની બીજી લહેર ભારે પડી રહી છે. દેશના 80% પોઝિટિવ કેસ ફક્ત 5 રાજ્યોમાં જ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં તો સ્થિતિ ખૂબ જ સ્ફોટક છે. દેશ પર ફરી કોરોનાનો સકંજો. ભારે પડતી સંક્રમણની બીજી લહેર. દેશમાં કોરોના સંક્રમણની ઝડપી ગતિ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 56,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 271 લોકોના મોત થયા છે. દેશના કુલ એક્ટિવ કેસના 79% કેસ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢના છે, જેમાં મહારાષ્ટ્રની સ્થિતિ સ્ફોટક છે. એકલા મહારાષ્ટ્રમાં જ 62%થી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 31,643 નવા કેસ સામે આવ્યા છે, જે 10 જિલ્લામાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ છે. તેમાંથી 8 તો મહારાષ્ટ્રના જ છે. મહારાષ્ટ્રમાં અત્યારે કુલ 3,37,000થી વધુ એક્ટિવ કેસ છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 34,000 નવા કેસ સામે આવી રહ્યા છે, જ્યારે દૈનિક મૃત્યુદર 100 પર પહોંચ્યો છે. દેશનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 5.65% છે, જ્યારે કે મહારાષ્ટ્રમાં દર 23% છે. તો આ તરફ પંજાબમાં કોરોનાના કહેરને જોતા પ્રતિબંધોની સમય મર્યાદાને 31 માર્ચથી વધારીને 10 એપ્રિલ કરી દેવાઈ છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોને કેન્દ્ર સરકારે RT-PCR ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેસ્ટની સંખ્યા વધારવાની સલાહ આપી છે. સાથે જ સંક્રમિતોના સંપર્કમાં આવનારાઓને શોધવા પણ કહેવાયું છે. કોરોનાનો નવો વેરિયન્ટ મુશ્કેલી વધારી રહ્યો છે. અત્યાર સુધી દેશમાં UK વેરિયન્ટના 807, દક્ષિણ આફ્રિકા વેરિયન્ટના 47 અને બ્રાઝિલિયન વેરિયન્ટના 1 કેસ નોંધાયો છે. દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જોવું એ રહેશે કે બીજી લહેરનો અંત ક્યારે આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના દર્દીઓ માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત 5400થી ઘટાડીને 1560 રૂપિયા નક્કી કરી દેવાઈ છે. તો ભાવનગર મહાનગરપાલિકા તથા કેમિસ્ટ એસોસિએશન દ્વારા હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા વધુ લક્ષણો ધરાવતા COVID-19ના દર્દીઓ માટે વિચારણા બાદ રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે. भावनगर महानगरपालिका में आपड़ा केमिस्ट एसोसिएशन અને કોવિડ સંચાલકો જે હોસ્પિટલોને જે સંચાલક છે એને અને ડ્રગ ઇન્સ્પેક્ટર અને અમે આ બધા ભેગા થઈને ચર્ચા વિચારણા કરતા આ બધા
કેમિસ્ટ એસોસિએશન રાજી થયા છે કે આપણા જે રેમડેસિવિર ઇન્જેક્શન જેને MRP 5400 છે એ 1680માં દર્દીઓને પ્રોવાઈડ કરશે. અગાઉ રામદેવ સીર નામના ઇન્જેક્શનને કારણે કંટ્રોલ લાવી ચૂક્યા હતા. એ જ ઇન્જેક્શન ત્યારે 5400ની MRPમાં વેચાતા હતા અને એને 5400 રૂપિયાને ધીરે ધીરે ઓછા રેટમાં મળે એવો એક નમ્ર પ્રયાસ હતો. અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાઓનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીને આપવામાં આવ્યો. રાજ્ય સરકારે કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ નિમેલા જસ્ટિસ શ્રી DA મહેતા તપાસ પંચે પોતાનો અહેવાલ મુખ્યમંત્રીશ્રીને આપ્યો છે. સીએમ વિજય રૂપાણીએ ગત ઓગસ્ટ મહિનામાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તેમજ નવેમ્બર માસમાં રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનાઓની તપાસ માટે કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ અન્વયે ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ શ્રી DA મહેતા તપાસ પંચની નિમણૂક કરી હતી. ત્યારે હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ શ્રી DA મહેતાએ પોતાના આ તપાસ પંચના અહેવાલ મુખ્યમંત્રીશ્રીને સુપ્રત કર્યા હતા. ગાંધીનગર મનપાની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ કવાયત તેજ કરી છે અને સાંજ સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. કોંગ્રેસ 2 તબક્કામાં યાદી જાહેર કરશે. પ્રથમ યાદી મોડી સાંજે જાહેર થઈ શકે છે તો બીજી યાદીમાં સીધા ફોન પર મેન્ડેટ આપવામાં આવી શકે છે. સાંજે જ્યાં 30થી વધુ નામો જાહેર કરાય તેવી શક્યતાઓ છે. 11 વોર્ડની 44 બેઠકો માટેનો જંગ છે ત્યારે ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. તો આજે મોડી સાંજ સુધીમાં તે પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસ તરફથી થઈ શકે છે. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કથિત ગેરરીતિ મામલે તપાસ હવે ACS હોમ પંકજકુમારને સોંપવામાં આવી છે. અગાઉ આ તપાસ નાગરાજનને સોંપવામાં આવી હતી પરંતુ તેમને ચૂંટણીની જવાબદારીઓ સોંપાતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પંકજકુમારને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો. કૌભાંડોના વમળમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કુલપતિ JJ વોરાનું વધુ એક કથિત કૌભાંડ. તપાસ સોંપાઈ ACS હોમ પંકજકુમારને. MBBSના નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કૌભાંડની તપાસ હજુ પૂર્ણ નથી થઈ ત્યાં વધુ એક કૌભાંડે ચકચાર મચાવી દીધી. આ કૌભાંડ એટલે વિદ્યાર્થીઓ પાસે ઉત્તરવહી કોરી રખાવ્યા બાદ યુનિવર્સિટી દ્વારા જવાબ લખી પાસ કરાવવાનું કૌભાંડ. સવાલ એ થાય છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે કે પછી કૌભાંડોની યુનિવર્સિટી? કેટલા સમયથી ચાલી રહ્યું હતું આ કોરી ઉત્તરવહીથી પાસ કરવાનું કૌભાંડ? શું આ જ રીતે થાય છે તમામ પરીક્ષાઓ અને કૌભાંડમાં કોની છે સંડોવણી? માનનીય મુખ્યમંત્રીશ્રીએ આની તપાસ ACS હોમ પંકજકુમારને સોંપવાનો નિર્ણય કર્યો છે. હવે આ મુદ્દે કોંગ્રેસે તટસ્થ તપાસની માંગ કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે કહ્યું કે તપાસ બાદ સાચો અહેવાલ બહાર આવવો જોઈએ. તપાસની સમય મર્યાદા સરકાર નક્કી કરે. સરકારને કદાચ એવું લાગતું હોય કે હજુ કંઈ તપાસ કરવાની બાકી છે તો એ તપાસની સમય મર્યાદા નક્કી કરવી જોઈએ. MBBSના કૌભાંડ બાદ કુલપતિના રાજીનામાની માંગ ઉઠી હતી. JJ વોરાની કામગીરી પર સવાલ ઉઠ્યા. અગાઉ પણ JJ વોરા સામે ખોટી સહી કરી યુનિવર્સિટીમાં નાણાંની ઉચાપત કર્યાનો આરોપ લાગ્યો હતો. ત્યારે પણ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ, કર્મચારીઓનું ભથ્થું અને રીટેસ્ટના નામે નાણાંની ઉચાપત કરી યુનિવર્સિટી સાથે છેતરપિંડી આચર્યા હોવાના પુરાવા હાથ લાગ્યા હતા. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજીવ સાતવ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ જ્યાં કવાયત શરૂ કરી છે ત્યાં બીજી तरफ पत्रकारों સાથે વાત કરી રહ્યા છે. राजीव सातव, राज्य स्तर तक किस प्रकार से आने वाली विधानसभा चुनाव के बारे में जाना चाहिए, इसका एनालिसिस हम कर रहे हैं और आने वाले समय में बूथ स्तर से प्रदेश स्तर तक जो कोई बदलाव करने हैं उसके बारे में भी चर्चा हम करेंगे. निश्चित रूप से जो ज़िला पंचायत, तालुका पंचायत, नगर पालिका और कॉरपोरेशन के नतीजे रहे वो निराशाजनक थे. लेकिन 2017 की भी बात आप देखेंगे तब करीब 13-14 धारासभ्य गए थे. उसके बाद भी कांग्रेस पार्टी ने विधानसभा में बहुत अच्छा परफॉर्मेंस किया था. हम जीत के नज़दीक थे. अभी से करीब 20 महीने का समय ये हमारे पास विधानसभा के लिए है और पूरा नया अप्रोच से कांग्रेस पार्टी आने वाली विधानसभा की तैयारी के लिए हम जा रहे हैं और इसीलिए सभी लेवल के कार्यकर्ताओं से आने वाले समय में मिलना, बात करने का
हमने प्लान बनाया है और उसी दिशा में आने वाला प्रोग्राम बना रहे हैं। और आने वाले 1-2 महीने में जो बदलाव करने हैं वो जो बूथ स्तर से प्रदेश स्तर तक, उसके बारे में हम निश्चित रोड मैप बनाने की दिशा में काम कर रहे हैं। साथ ही 3 से 4 विधायक थे, उनके पुत्र भी चुनाव लड़े, सब हार गए लगता है। पुत्र भी कहा कांग्रेस को इसमें जिस प्रकार से कहीं ब्लॉक का नेता था, कोई ज़िले के नेता थे, कोई प्रदेश के नेता थे, उनको पूरी तरह से उनके एरिया में काम करने की स्वतंत्रता दी थी और उसके बाद भी नतीजे नहीं आए हैं। तो निश्चित रूप से इसकी अकाउंटेबिलिटी भी तय होगी और इसके लिए नए अप्रोच से काम भी करना पड़ेगा। अभी तक कहीं ना कहीं एज अ अपोजिशन के फोर्स के रूप में जो अप्रोच हमने रखना चाहिए था उसमें कहीं कम पड़े। गुजरात की जनता हर वक्त कांग्रेस के साथ रही और इसीलिए ये चुनाव के नतीजे के बाद AICC भी बड़ी चिंतित रही और एक नए अप्रोच के साथ जाने का आदेश लीडरशिप ने दिया है। और मुझे लगता है आने वाले 1-2 महीने में सभी कार्यकर्ताओं के साथ बात करके जहाँ पर जो कम गिरा है, और ऐसा नहीं है कि कुछ ज़िले में अच्छा हुआ है, कुछ ज़िले में ख़राब हुआ है, सभी जगह पर परफॉर्मेंस बहुत ख़राब रहा है। इसलिए नए अप्रोच के साथ गुजरात की जनता की जो अपेक्षा है कांग्रेस के लिए, उस अपेक्षा पर काम करना पड़ेगा। इसके पहले कहीं ना कहीं उस ज़िले के नेताओं की सुनकर, चाहे वो सही है गलत है, लेकिन वो सुनने की बात रहती थी। अभी जो सही है उसी दिशा में ही जाना पड़ेगा, चाहे कोई खुश हो या नाराज हो। साथ ही खास आपके प्रदेश अध्यक्ष और नेता विपक्ष ने इस्तीफा दे दिया है, मंजूर भी हो चुका है। कब तक ये दोनों नेता गुजरात को नहीं मिलेगा या इसकी वो कंटिन्यू करेंगे? सिर्फ प्रदेश अध्यक्ष के इस्तीफे से या विपक्ष के इस्तीफे से या नया प्रदेश अध्यक्ष या नया विपक्ष का नेता देने से ये अप्रोच वर्कआउट हम नहीं कर पाएंगे। हमें ब्लॉक लेवल से, बूथ लेवल से इसका नया प्लान बनाना पड़ेगा और उस दिशा में हम कार्यकर्ताओं से, नेताओं से बात कर रहे हैं। और मुझे लगता है कि आने वाले 1-2 महीने में इसके बारे में पूरा डिसीजन होगा, क्योंकि सिर्फ PCC बदलना या नहीं बदलना, CLP बदलना या नहीं बदलना, ये मामला नहीं है। कांग्रेस को गुजरात की जनता की जो अपेक्षा है उस दिशा में अपने आप को बदलना ही पड़ेगा और ये मैंडेट लेकर हम चल रहे हैं। इस अप्रोच को लेकर 2022 में आप किसे चुनाव जीतते होंगे? वही तो कह रहे हैं हम कि जो नया अप्रोच है, जिस प्रकार से अगर ब्लॉक लेवल पर जो समस्या है, किसी वार्ड में जो समस्या है, उस पे ऊपर काम करना पड़ेगा, ज़मीन पे आना पड़ेगा और वो अप्रोच कांग्रेस को आने वाले समय में रखना पड़ेगा। एक नए दिशा में काम करने की लाइन लेकर आने वाले 20 महीने का हम एजेंडा बना रहे हैं। यादव जी, गांधीनगर मनपा का चुनाव आ रहा है, जो पिछले 6 महानगरों में चुनाव हुआ तो वो पीछे गए, 3-4 महीने लेट। अभी कोरोना संक्रमण फिर से बढ़ रहा है, तो क्या आपको लगता है कि ये चुनाव भी पीछे होना चाहिए था? क्योंकि चाहे भाजपा हो, कांग्रेस हो, नेता हो, कार्यकर हो, कोरोना प्रोटोकॉल नहीं वो रख पा रहे हैं, भीड़ हो रही है। और कोरोना का संक्रमण तो आप देखेंगे पूरे भारत में बढ़ते जा रहा है और कोरोना है फिर भी क्रिकेट के मैच है, कोरोना है फिर भी बाकी प्रोग्राम हो रहे हैं। इसलिए लोगों ने भी ध्यान देने की ज़रूरत है और सभी राज्य सरकारों में ने भी इसके बारे में ध्यान देने की ज़रूरत है। थैंक यू। પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મીડિયા સાથે વાત કરી છે। ઉલ્લેખનીય છે કે જે પરફોર્મન્સ રહ્યું છે અત્યાર સુધી કોંગ્રેસનું તે ખૂબ જ નબળું પરફોર્મન્સ છે અને જે પ્રકારે ગુજરાતની જનતા અપેક્ષા રાખી રહી છે તે પ્રમાણે નવું માળખું છે તે તૈયાર કરવામાં આવશે। હવેથી વેરાવળ, પાટણ, ભીડિયા, ભાલકા સહિતના સોમનાથ નજીકના વિસ્તારો સોમનાથના નામથી જ ઓળખાશે। આ વાવાઝોડિયા શહેરોમાં જ્યાં સોમનાથમાં વિલીનીકરણ કરવામાં આવ્યા છે, સોમનાથ નગરપાલિકાની પ્રથમ બોડીની બજેટ બેઠકમાં અંગેનો નિર્ણય લેવાયો છે। પૌરાણિક સમયથી વેરાવળ, પ્રભાસ, પાટણ, ભીડિયા, ભાલકા તીર્થ હવેથી સોમનાથ તરીકે જ ઓળખાશે। જોડિયા શહેરનું નવા નામકરણ સાથે સોમનાથ નામમાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે। સોમનાથ દાદાના ચરણોમાં અમે લોકોએ પ્રાર્થના કરી છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનું નામ આજથી સોમનાથ જાહેર કરીએ છીએ। સાથે સાથે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનું નામ પણ સોમનાથ નગરપાલિકા અમે જાહેર કરી એક વિકાસલક્ષી અમે લોકોએ બજેટ જાહેર કર્યું છે। મહત્વના સમાચારો સાથે પાછા ફરી એક બ્રેક બાદ।
ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા. પસંદ સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ. દરરોજ સાંજે 6:56 કલાક. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે. અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ. દરરોજ સાંજે 6:56 કલાક. અપેક્ષાઓ પર ખરા ના ઉતરો તો વિકલ્પ નજર આવે. અપેક્ષાઓથી આગળ વધીએ તો પસંદગી સરળ બને. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ. દરરોજ સાંજે 6:56 કલાક. વેલકમ બેક. પોરબંદરમાં કાર સાથે બાઇકની ટક્કરની ઘટના બની છે, જે સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વાડિયા રોડ પર આ ઘટના બની હતી. આ ઘટનામાં બાઇક સવાર હવામાં ફંગોળાયા. તો આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને અકસ્માતની આ ઘટનાના દ્રશ્યો પણ જોઈ શકાય છે. તો બાઇક સવાર હવામાં ફંગોળાયો હતો. કાર અને બાઇકની ટક્કરની અકસ્માતની આ ઘટના જે સીસીટીવીમાં જોઈ શકાય છે. વલસાડના ઉમરગામમાં અભ્યુત બિલ્ડર જીતુ પટેલનો છુટકારો થયો છે. આ સાથે જ વલસાડ પોલીસ અને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. પોલીસના મતે બિલ્ડર જીતુ પટેલને અપહરણકારોને પૈસાની લેતી દેતી વગર છુટકારો કરવામાં આવ્યો છે. પોલીસના મતે અપહરણ પાછળ કુખ્યાત ચંદન સોનાર ગેંગનો હાથ હતો. આ ગેંગે પુરાવા ન મળે તે માટે શાતિર પદ્ધતિથી ગુનો આચર્યો હતો, પરંતુ કાયદાના હાથમાં આવી ગયા. આ કેસમાં ચંદન સોનાર ગેંગના 7 સાગરીતોની ધરપકડ કરી લેવાઈ છે. તો બિલ્ડર જીતુ પટેલનું 22મી માર્ચે રાત્રે તેમના ઘર પાસેથી અપહરણ થયું હતું, જેમાં હાઈસ્પીડવાળી 2 કારમાં ફિલ્મી સ્ટાઇલથી બંદૂકના નાળચે અપહરણ કરવામાં આવ્યું હતું.
તો પોલીસની તપાસમાં ફક્ત કારના સીસીટીવી ફૂટેજ જ હાથ લાગ્યા હતા. અન્ય કોઈ પુરાવા પણ નહોતા મળ્યા. જોકે 2 દિવસ બાદ બિલ્ડર જીતુ પટેલના જ સિમ કાર્ડના ઉપયોગ કરી જીતુની પત્નીને મોબાઈલ પર ફોન આવ્યો હતો અને ₹30 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનથી 2 શકમંદોની અટકાયત કરી હતી અને ઉપયોગમાં લેવાયેલ સિમ કાર્ડ મેળવવામાં આવ્યું હતું. જે બાદ પોલીસ અને એટીએસે મહારાષ્ટ્રના રત્નાગીરીના જંગલમાં પહોંચી હતી અને ત્યાંથી અભ્યુદય બિલ્ડર જીતુ પટેલનો છુટકારો કરાવ્યો હતો. આ કેસમાં પોલીસે 1 પિસ્તોલ, 2 મેગઝીન, 8 મોબાઈલ, 2 કાર, 6 નકલી નંબરની પ્લેટ અને ઘાતક હથિયારો પકડી પાડ્યા હતા. પોલીસના મતે કુખ્યાત ચંદન સોનાર જેલમાં બેઠા બેઠા અપહરણ માટે 1.5 લાખની રકમ મોકલાવી હતી. કોવિડ-19ની મહામારી પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18ના અભિયાનમાં દરેક પડાવમાં આપને સાથ મળશે. જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેન સંજીવનીનું લક્ષ્ય સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે. આ હતા અત્યાર સુધીના ખાસ સમાચાર. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.